ભારતના વિખ્યાત જનનાયક તથા આદિવાસી સમુદાયના પ્રેરણા સ્ત્રોત ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ વર્ષ અંતર્ગત પાટણ જિલ્લામાં આજે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। કન્વેન્શન હોલ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાયેલ આ કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન જિલ્લા પંચાયત પાટણની પ્રમુખ હેતલ ઠાકોરે સંભાળ્યું હતું। કાર્યક્રમની શરૂઆત ભગવાન બિરસા મુંડાના જીવન અને સંઘર્ષ આધારિત ડોક્યુમેન્ટરી ફિલ્મના પ્રદર્શનથી કરવામાં આવી હતી। કાર્યક્રમ સાથે જ સરકારી યોજનાઓનો લાભ એક જ સ્થળે મળે એ હેતુસર સેવા સેતુ કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં આદિવાસી સમુદાયના લોકો દ્વારા સરાહનીય પ્રતિસાદ મળ્યો હતો। મંચસ્થ મહાનુભાવો દ્વારા રાજ્ય સરકારમાં નોકરી મેળવનારા આદિવાસી યુવાનો, રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર વિદ્યાર્થીઓ તથા વિવિધ ક્ષેત્રે ઉજ્જવળ કાર્ય કરનાર લાભાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। ઉપરાંત આદિવાસી લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓના સહાય ચેકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે પોતાના સંબોધનમાં જણાવ્યું કે વ્યક્તિને મારી શકાય પરંતુ તેના વિચારોને નહીં। મને કહેતા વાતનો આનંદ છે કે સમગ્ર ભારતની અંદર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 150 વર્ષ ઉજવાય એના માટેની એક સરસ વ્યવસ્થા કરી છે। ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સમગ્ર ગુજરાતની અંદર તમામ જિલ્લાઓમાં તાલુકા કક્ષાએ આ પ્રકારના કાર્યક્રમો થાય અને ભગવાન શ્રી માટેના એમના 25 વર્ષની ઉંમરે પણ આ દેશ માટે સ્વતંત્રતા માટે જે પ્રકારે વિચારો મૂક્યા અને અંગ્રેજોના સામે લડત ચલાવી અને જેને આ દેશમાં આઝાદી પ્રાપ્ત થઈ એમાં સૌથી મોટું યોગદાન છે એ બાબતના તમામ વિચારો લોકો સુધી પહોંચે અને એમના જે વિચારો છે એ વિચારોથી લોકો પ્રભાવિત થઈને એમના જીવનમાં પણ ઉતારે। તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્થાપિત કરેલા બિરસા મુંડા આદિજાતિ વિશ્વવિદ્યાલયનો ઉલ્લેખ કરતા આદિવાસી બાળકોના શિક્ષણ અને વિકાસ માટેના પ્રયાસોને બિરદાવ્યા હતા।